ધોરણ 5 સ્વાપોથી યુનિટ નંબર 4 એમાં છે યુનિટ એનિમલ ધ લિવિંગ વન્ડર્સ. એનિમલ એટલે તો કે પ્રાણીઓ, જીવતી અજાયબીઓ છે. બરાબર, વન્ડર્સ એટલે અજાયબી. એમાં ક્વેશ્ચન આન્સર છે. એમાં પેલું જોવો, હુ ફાઉન્ડ અ કેટરપિલર. કેટરપિલર છે તે કોને મળ્યું અથવા કોને ગોત્યું, કોને જોવામાં આવ્યું કેટરપિલર? તો કે હામિદ ફાઉન્ડ અ કેટરપિલર. બરાબર, કેટરપિલર એટલે શું? તો કે જે પતંગિયું હોય જેમાંથી નીકળે એ ઈયળને કેટરપિલર કહેવાય. બરાબર. સેકન્ડ જુઓ, વોટ ડીડ ધ કેટરપિલર સ્ટાર્ટ ડુઈંગ વન ડે. હવે એક દિવસ કેટરપિલર શું કરવા માંડી, શું કરવાનું શરૂઆત કરી? તો કે વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કુકુન. બરાબર, કુકુન બનાવવાનું એને શરૂ કર્યું. થર્ડ જોવો, વોટ ડીડ ધ બટરફ્લાય ડુ ટુ કમ આઉટ ઓફ ધી કુકુન. બરાબર, હવે બટરફ્લાયે શું કર્યું કુકુનની બહાર આવવા માટે? કે ધ બટરફ્લાય સ્ટ્રગલ હાર્ડ ટુ કમ આઉટ ઓફ ધી કુકુન. બરાબર, હવે કુકુનમાંથી બહાર આવવા માટે તેને સ્ટ્રગલ શરૂ કર્યું. કુકુન એટલે શું? તો કે જે બનાવેલું હોય અને એની અંદર પેલા કેટરપિલર હોય અને પછી કુકુન હોય એની બહાર આવે પછી તે પતંગિયું બને, તેને કુકુન કહેવાય. બરોબર. ફોર્થ જો, વાય ડીડ હામિદ કટ ઓપન ધી કુકુન. હવે શા માટે હામિદ છે તેને કટ કર્યું અને ઓપન કર્યું કુકુન? બરોબર, તો કે હામિદ કટ ધી કુકુન ટુ હેલ્પ ધ બટરફ્લાય ટુ કમ આઉટ. હવે હામિદે કટ કર્યું કુકુન, શું કામ? તો કે હેલ્પ કરવા માંગતો હતો. કોની? તો કે બટરફ્લાયની. ટુ કમ આઉટ, કમ આઉટ એટલે બહાર આવવા માટે. બટરફ્લાય બહાર આવી જાય, બરોબર, એના માટે હામિદ છે એને કટ કર્યું કુકુનને અને તેની આ મદદ કરવા માંગતો હતો. કોણ? હામિદ. આગળ જોવો, ફિફ્થ, ડીડ હામિદ હેલ્પ ધ કેટરપિલર? તો કે યસ હી ડીડ. હવે એમ પૂછે છે, ડીડ હામિદ હેલ્પ ધ કેટરપિલર? શું હામિદે કેટરપિલરની મદદ કરી? તેમાં આવશે યસ હી ડીડ, હા તેને કરી. સિક્સ્થ જો, હાઉ વોઝ ધી બટરફ્લાય વેન ઇટ ગો આઉટ ધ કુકુન. હવે એમ કે છે હાઉ વોઝ ધી બટરફ્લાય. બટરફ્લાય કેવું બતાતું હતું? વેન કે જ્યારે તે કુકુનની બહાર આવ્યું. તો કે વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ધી કુકુન. બરોબર, બટરફ્લાય છે જ્યારે તે કુકુનમાંથી બહાર આવ્યું. ઇટ વોઝ પફી એન્ડ હેડ સ્મોલ વિંગ્સ. એ કેવું હતું? તો કે ફૂલેલું. પફી એટલે ફૂલેલું, તે ફૂલેલું બતાતું હતું અને શું કહે છે બીજું? તો કે હેડ સ્મોલ વિંગ્સ, અને એને નાના વિંગ્સ હતા. બરોબર, પફી થઈ ગયું હતું ને બટરફ્લાય. શું કામ? તો કે હામિદે સીઝરથી કટ કરી નાખ્યું કુકુન અને પછી જે બટરફ્લાય જે મોડું આવવાનું હોય બહાર એની બદલે વહેલા આવી ગયું અને એ કાંઈ એમાં એને સ્ટ્રગલ થયું નહીં, એટલે એનું બોડી પફી થઈ ગયું, જાડું થઈ ગયું અને એ ઉડી શક્યું નહીં અને એમાં વિંગે પાછા એના સ્મોલ હતા. બરાબર, એ કહે છે. સેવન્થ જો, વુ સ્ટોપેડ હામિદ. હવે હામિદને કોને રોક્યો? તો કે અપ્પા સ્ટોપેડ હામિદ. બરોબર, હામિદના જે પપ્પા હતા એને રોક્યો. આઠમું જુઓ, વોટ ડીડ હામિદ ડુ વિથ ધ પેર ઓફ સીઝર્સ. બરોબર, હવે હામિદે શું કર્યું સીઝરના મદદથી? બરોબર, તો કે હામિદ કટ ધ કુકુન ટુ મેક ધ હોલ બિગર વિથ અ પેર ઓફ સીઝર્સ. બરોબર, હામિદે શું કર્યું? તો કે કુકુન છે એને કાપ્યું અને જે ઓલો નાનો હોલ હતો એને મોટો બનાવ્યો વિથ અ પેર ઓફ સીઝર્સ. બરોબર, હવે સીઝરની મદદથી એણે નાના હોલમાંથી મોટો હોલ કર્યો. શેમાં એવું કર્યું? તો કે કુકુનમાં. બરોબર. નાઇન્થ જુઓ, વોટ લેસન ડઝ હામિદ લર્ન. હવે હામિદે
કયો લેસન શીખ્યું, આમાંથી શું શીખ્યું, બરોબર? આ સ્ટોરી ઉપરથી હામિદે શું શીખ્યું? તો કે હામિદ લર્ન્સ ધેટ વન મસ્ટ સ્ટ્રગલ હાર્ડ ટુ ઓવરકમ ડિફિકલ્ટ્સ ઇન લાઈફ. બરાબર, હામિદે એવું શીખ્યું કે વન મસ્ટ સ્ટ્રગલ, કોઈ પણ જે પરિસ્થિતિ હોય સ્ટ્રગલવાળી, હાર્ડ ટુ ઓવરકમ ડિફિકલ્ટ ઇન લાઈફ, બરાબર, જે ઈ આવે છે અને એ ડિફિકલ્ટી હોય છે, બરાબર, એવી મુશ્કેલ પરિસ્થિતિ આવે છે જે લાઈફને અઘરી બનાવે છે, બરાબર, ડિફિકલ્ટ બનાવે છે. આગળ જુઓ ક્વેશ્ચન નંબર 2. ખરા ખોટા છે તે જોવાના છે, એટલે કે ટ્રુ ફોલ્સ. ફર્સ્ટ જુઓ, ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ. તો ટ્રુ, બરાબર, માઉન્ટ આબુમાં હતો ને ટોડ રોક, જે ડેટકા જેવું દેખાતું હતું ઈ. There are 350 steps to climb Toad Rock. તો કે ફોલ્સ, એટલા બધા હતા નહીં. થર્ડ, Hamid was kind by heart. તો કે ટ્રુ, હામિદ છે એ કાઇન્ડ હતો. ફોર્થ, જો બટરફ્લાય મેક્સ અ cocoon. તો કે ફોલ્સ, બટરફ્લાય કુકુન બનાવ્યું નહોતું. હામિદ લાઇક્સ કેટરપિલર્સ. તો ટ્રુ. ચાલો ક્વેશ્ચન નંબર 3. fill in the blanks using the words given in the brackets. બરાબર, હવે નીચે ખાલી જગ્યામાં તમને આપ્યા છે, ખાલી જગ્યા આપી છે, એમાં તમને બ્રેકેટ્સ આપેલા છે, એની ઉપરથી લખવાનું છે. તો ફર્સ્ટ છે વી આર ઓન પ્લેટફોર્મ નંબર 9. હવે મેં તમને પહેલાં પણ કીધેલ છે તેમ, ઓન એટલે ઉપર થશે, બિહાઇન્ડ એટલે પાછળ થશે, પછી બિફોર એટલે પહેલાં થશે, અને ઇન એટલે માં અથવા અંદર, બિફોર એટલે પછી, બિફોર એટલે પહેલાં, ઇન એટલે માં અથવા અંદર, અંડર એટલે તો નીચે થશે, બરોબર, અને એટ એટલે ત્યાં, કોઈ પણ જગ્યા માટે. પેલું જુઓ, વી આર ઓન પ્લેટફોર્મ નંબર 9. અમે પ્લેટફોર્મ નંબર 9ની ઉપર છીએ. પછી છોટું, હીડ બિહાઇન્ડ ધેટ બિગ ટ્રી. છોટું છે તે બિગ ટ્રીની પાછળ સંતાઈ ગયો હતો, બિહાઇન્ડ એટલે પાછળ. પછી ટીનુ કીપ્સ હિઝ બુક ઓન ધીસ ટેબલ. ટીનુ છે, બરોબર, કીપ્સ એટલે મૂકવું, અને હિઝ બુક ઓન ધીસ ટેબલ, બરોબર, ટીનુએ તેની બુક ટેબલ ઉપર મૂકી. ફોર્થ જો, માય હાઉસ કમ્સ બિફોર હર હાઉસ. મારું ઘર છે તે તેનીના ઘર પહેલાં આવે છે, બિફોર એટલે પહેલાં. ફિફ્થ જો, માય મધર ઇઝ ઇન ધ કિચન નાઉ. મારા મમ્મી છે તે હાલ કિચનની અંદર છે, બરાબર, માં અથવા અંદર. સિક્સ્થ જો, ધ ટીચર ઇઝ બિફોર ધી બ્લેક બોર્ડ. બરાબર, જે શિક્ષક છે તે ટીચર છે તે બ્લેકબોર્ડની પહેલાં છે. સેવન્થ જો, સમ કાઉઝ વેર સિટિંગ અંડર ધી ટ્રી. બરોબર, હવે સિક્સ્થ છે ને, જે ટીચર ઇઝ બિફોર ધી બ્લેકબોર્ડ, એની જગ્યાએ તમારે નિયર ધી બ્લેકબોર્ડ કરી નાખવાનું છે. તો ટીચર ઇઝ નિયર ધી બ્લેકબોર્ડ. ટીચર છે તે બ્લેકબોર્ડની બાજુમાં અથવા પાસે ઊભા છે, એવી રીતે કરી નાખજો. બિફોર આવશે નહીં, સિક્સ્થમાં બિફોર આવશે નહીં. ચેન્જીસ છે તમે કરી નાખજો. સિક્સ્થમાં નિયર આવશે, બરાબર. સેવન્થ જો, સમ કાઉઝ વેર સિટિંગ અંડર ધી ટ્રી. અમુક ગાયો છે, બરાબર, તે ટ્રીની નીચે ઊભી છે. અંડર એટલે નીચે. અને આઈ એમ એટ હોમ. હું ઘરે છું અથવા હું ઘરમાં છું. ચાલો, ગીવ ધી પ્લુરલ્સ ઓફ. બરાબર, બહુવચનના રૂપો આપો. ખાસ ધ્યાનથી લખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે.
ફ્લાય, બરાબર. હવે બહુવચન આપેલું છે, તમને સામે એક વચન આપેલું હોય, તમારે તેનું બહુવચન લખવાનું હોય. એમાં પેલું જો ફ્લાય તો કે ફ્લાઇઝ, બરાબર. પાછળ શું છે? વાય છે. આગળ શું છે? તો કે વ્યંજન છે. એટલે આપણો નિયમ શું કહે છે? વાય નીકળી જાય, વાયની જગ્યાએ શું લાગી જાય? IES, બહુવચન. તો ફ્લાયનું ફ્લાઇઝ, ચીફનું ચીફ્સ, બરાબર. ખાલી એસ લાગશે ચીફ્સમાં. મંકીનું મંકીઝ, મંકીઝમાં પણ એસ લાગશે ખાલી. બ્રશમાં બ્રશિશ, વેસેસ છે. આવો નિયમ શું કહે છે કે કોઈ પણ શબ્દ હોય, બરાબર, એના પાછળના અક્ષરમાં SH હોય, CH હોય, અથવા તો HH હોય અને S હોય, અને O અને X હોય તો પાછળ ES લાગે. તો અહીંયા SS છે, SH છે, એટલે બ્રશિશ થઈ જશે, ES લાગશે. પછી બફેલો, તો જો આમાં પાછળ O છે એટલે બફેલોસ થઈ જશે, ES લાગશે, બરાબર. પછી મેનનું શું થઈ જશે? મેન જ તે, પણ MEN, બરાબર. એક મેનનું એક વચન MAN થાય, પણ બહુવચન MEN થાય. આવી જ રીતે વુમનમાં પણ WOMAN હોય તો WOMEN, વુમેન થઈ જાય. ચાલો, ફાઇન્ડ આઉટ ધી ઓપોઝિટ વર્ડ્સ ફ્રોમ ધી બોક્સ એન્ડ રાઇટ ધેમ બિલો ધી બોક્સ. બોક્સમાંથી વિરોધી શબ્દો છે તે બોક્સની નીચે લખવાના છે. તો જો બોક્સ છે એની નીચે વિરોધી શબ્દ આપેલા છે. હેવીનું થઈ જશે લાઇટ, વીટનું થઈ જશે ડ્રાય, ફારનું થઈ જશે નિયર, થીનનું થઈ જશે ફેટ, રોંગનું થઈ જશે રાઇટ, બેડનું ગુડ, સ્મોલનું બિગ, હોટનું કુલ અથવા કોલ્ડ, અને ડર્ટીનું ક્લીન. હેવી એટલે ભારે અને લાઇટ એટલે હળવું. જેને વિદ્યાર્થી મિત્રો યાદ ન રહે તે પેન્સિલથી સાઈડમાં લખતું જવું કે આનો આ અર્થ થાય, એટલે તમારે ભૂલાય નહીં. વીટ એટલે તો કે ભીનાશવાળું, બરાબર, અને ભીનું અથવા તો ભીનું, અને ડ્રાય એટલે સૂક. ફાર એટલે દૂર, અને નિયર એટલે પાસે. થીન એટલે પતળું પાતળું, અને ફેટ એટલે જાડું. રોંગ એટલે ખોટું, બરાબર, અને રાઈટ એટલે સાચું. બેડ એટલે ખરાબ, અને ગુડ એટલે સારું. સ્મોલ એટલે નાનું, અને બિગ એટલે મોટું. હોટ એટલે ગરમ, અને કુલ અથવા કોલ્ડ એટલે ઠંડુ, અને ડર્ટી એટલે ગંદુ, અને ક્લીન એટલે સાફ. ચાલો, સી છે ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ, બરાબર. હવે ભૂતકાળના રૂપ આપણે લખવાના છે. મેરીનું મેરીડ થઈ જશે, MARRIED, મેરીડ, મેરીનું મેરીડ. શેકનું શૂક, બરાબર. માથું હલાવું, શેકનું શૂક, ભૂતકાળ છે. મેરી એટલે લગ્ન, અને શેક એટલે હલાવું, એટલે શૂક થઈ જશે. રીડનું રીડ જ રહે, પણ એ રેડ છે, બરાબર. ભૂતકાળનું રૂપ છે, રેડ લખાય એ જ સેમ, તમારો શબ્દ હોય સેમ આવે, પણ લખવાનું રેડ. પછી બિગિનનું બિગેન, શરૂઆત, બરાબર. બિગિનનું બિગેન. ટ્રાયનું ટ્રાઇડ. હવે ટ્રાયનું ટ્રાઇડ કેવી રીતે થયું છે આમાં એ જોઈ લો તમે. તો કે વાય છે, એની આગળ વ્યંજન છે, તો આપણો નિયમ એમ કહે છે કે છેલ્લે વાય આપેલો હોય, આગળ કોઈ પણ વ્યંજન હોય. વ્યંજન એટલે તો કે AEIOU CY. તો વાય આપેલો હોય, આગળ વ્યંજન હોય, તો વાય નીકળી જાય અને વાયની જગ્યાએ આઈ લાગી જાય, અને ભૂતકાળ માટે ED લાગી જાય, એટલે ટ્રાયનું થઈ જાય ટ્રાઇડ. પછી બર્ન, બર્નનું થઈ જાય બર્ન્ટ, બરાબર. BURNT, બર્ન્ટ થઈ જાય. હવે આગળ ડી છે અનસ્ક્રેમેબલ ધ વર્ડ્સ, આડાઅવળા થઈ ગયેલા અક્ષરો છે, બરાબર. એને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચો સ્પેલિંગ બનાવો, અથવા ગુજરાતી અને તેનો ગુજરાતી અર્થ લખો. હવે તમને સ્પેલિંગ આપેલા છે, બરાબર, અને ગુજરાતી અર્થ છે. તો જો TIONATS નો મતલબ થશે સ્ટેશન, અને એનો ગુજરાતી અર્થ થશે સ્ટેશન જ. પછી JATAGUR નો મતલબ થશે ગુજરાત, અને એનો પણ ગુજરાતી અર્થ થશે ગુજરાત. પછી થર્ડ OOLHCH નો મતલબ થશે સ્કૂલ, અને એનો ગુજરાતી અર્થ થશે શાળા. પછી GNILDIBU નો સ્પેલિંગ થશે BUILDING, બિલ્ડિંગ, અને એનો ગુજરાતી અર્થ થશે મકાન. પછી BMUTH નો સ્પેલિંગ થશે થંબ, અને એનો ગુજરાતી અર્થ થશે અંગૂઠો.
પછી REGNIF નો સ્પેલિંગ થશે FINGER ફિંગર, અને ગુજરાતી અર્થ થશે આંગળી. ચાલો હવે fill in the blanks with a and the. Put wrong where no article needed. બરાબર, હવે તમે an અને the વડે ખાલી જગ્યા પૂરતા શીખી ગયા, પણ હવે શું છે, આમાં શું આવ્યું છે તો કે જ્યાં આર્ટિકલ ન લાગતો હોય ત્યાં રોંગની સાઇન કરવાની, કે જ્યાં આર્ટિકલ લાગતો જ ન હોય. બરાબર, આર્ટિકલ જ્યાં લાગે તો તમને ખબર છે કે એન ધ લાગે, પણ જ્યાં આર્ટિકલ લાગતો જ નથી ત્યાં રોંગની સાઇન કરવાની છે. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આર્ટિકલ ક્યાં ક્યાં લાગતો નથી. બરાબર, ફર્સ્ટ જુઓ, ધ બુક ઓન ધી ટેબલ ઇઝ મોહન્સ. બરાબર, જે ટેબલ ઉપર બુક પડી છે તે મોહનની છે, એટલે જો બુકની આગળ ધ લાગ્યું. હવે સેકન્ડ, ખાલી જગ્યા બટર ઇઝ મેડ ફ્રોમ ખાલી જગ્યા મિલ્ક. હવે જો બટર આવ્યું તો બટર માટે કાંઈ લાગશે નહીં, એટલે ત્યાં રોંગ. પણ ન લાગે, બટર. બરાબર, એન પણ ન લાગે અને ધ પણ લાગે નહીં. બટર ઇઝ મેડ ફ્રોમ ખાલી જગ્યા મિલ્ક. હવે મિલ્ક માટે પણ કાંઈ લાગશે નહીં. ફ્રોમથી વાક્ય છે જો છેલ્લે, એટલે ત્યાં પણ લાગશે નહીં. અને શરૂઆતમાં બટર છે તો બટર માટે પણ લાગશે નહીં આર્ટિકલ. થર્ડ જુઓ, ધ વોટર ઓફ ધી ગંગા ઇઝ કન્સિડરેડ હોલી. બરાબર, જે ગંગા વોટર છે તેને પવિત્ર માનવામાં આવી છે. બરાબર, તો એમાં શું આવશે, ધ વોટર. બરાબર, પછી ફોર્થ જુઓ, એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. બરાબર, એન જો એપલ માટે એન, ડે માટે અને કીપ્સ આગળ ડોક્ટર છે એટલે ધ. ફિફ્થ જો, આઈ લાઈક ખાલી જગ્યા કોલ્ડ કોફી. એમાં પણ એકે આર્ટિકલ લાગશે નહીં. શું કામ નહીં લાગે તો કે કોલ્ડ કોફી માટે આર્ટિકલ આગળ કાંઈ લાગે નહીં, લાઈક આપેલું છે અને કાંઈ ત્યાં વચ્ચે આર્ટિકલની જરૂર પડતી નથી. ચાલો, ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચના પ્રમાણે કરો. વી વેન્ટ ટુ જામનગર બાય ટ્રેન, મેક યુઝિંગ હાવ. બરાબર, હાવથી તમારે પ્રશ્ન બનાવવાનો છે અહીંયા. તો હાવ ડીડ, જો હાવથી પ્રશ્ન બનાવવાનો છે એટલે મેં તમને કીધું હતું કે હાવથી પ્રશ્ન બને એટલે સૌથી પહેલાં હાવ લખી નાખવાનું. તો હાવ લખ્યું, પછી તો કે તમારે જોવાનું આમાં ભૂતકાળ છે. બરાબર, વેન્ટ આપ્યું એટલે તો કે હાવ ડીડ વી અથવા યુ ગો ટુ જામનગર. બરાબર, વેન્ટનું શું થઈ જશે, ગો. શું કામ તો કે આગળ ડીડ આવ્યું એટલે માટે ગો, વેન્ટનું ગો. નકર જો ડીડ ન હોત તો આપણે વેન્ટનું વેન્ટ જ રાખે. બરાબર, સેકન્ડ જો, પૂનમ વોન ધી મેચ, મેક નેગેટિવ. હવે નેગેટિવ સેન્ટેન્સ તમારે બનાવવાનું છે. પૂનમ મેચ જીતી ગઈ હતી, તો કે પૂનમ ડીડ નોટ વિન ધ મેચ. પૂનમ જે છે મેચ એ જીતી નહોતી. થર્ડ જો, ભૂમિ પાર્ક્સ હર સ્કૂટી હિયર. બરાબર, ભૂમિએ તેની સ્કૂટી અહીંયા ઊભી રાખી, પાર્ક કરી, અને આસ્ક યુઝિંગ વેર. હવે વેરથી પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો કે વેર ડઝ, WHERE છે. બરાબર, અહીંયા મારે સ્પેલિંગમાં મિસ્ટેક છે, WHERE. વેર ડઝ ભૂમિ પાર્ક હર સ્કૂટી. પાર્કનું ડઝ આવી ગયું એટલે પાર્ક્સનું પાર્ક થઈ જશે. બરાબર, ફોર્થ જો, આઈ કેન ક્લાઇમ્બ ધીસ ટ્રી, ટર્ન ઇન્ટુ ક્વેશ્ચન. હવે કેન યુ ક્લાઇમ્બ ધીસ ટ્રી. બરાબર, હવે ક્વેશ્ચન બનાવવું હોય તો તમારે કેનથી, પછી મેથી, કુડથી, શુડથી. બરાબર, ગમે એની રીતે બનાવી શકો, પણ તમારે જોવું પડે પ્રશ્ન કે કેવું આપ્યું છે, એ પ્રમાણે તમારે ક્વેશ્ચન બનાવવાનું. ફિફ્થ જો, હી બ્રોક ધી ગ્લાસ ઇન એંગર. હવે એને ગુસ્સામાં આવીને ગ્લાસ તોડી નાખ્યો, તો મેક યુઝિંગ હાવ. હાવથી તમારે પ્રશ્ન બનાવવાનું છે. તો કે હાઉ ડીડ હી બ્રેક ધી ગ્લાસ. બરાબર, હાવથી પ્રશ્ન હોય તો મેં કીધું છે આગળ સૌથી પહેલાં હાવ લખી નાખવાનું અને પાછળ ડીડ. કે હાઉ ડીડ હી બ્રેક ધ ગ્લાસ. ચાલો, ક્વેશ્ચન નંબર 7.
Fill in the blanks with the proper form of the verbs given in the brackets. બરાબર, હવે ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા તમારે પૂરવાની છે. There is a lot of water in the pond now. બરાબર, હવે જે પોન્ડ છે, બરાબર, એમાં બહુ ઘણું બધું લોટ્સ ઓફ વોટર છે, તો બી આપેલું છે, તો બીનું થઈ જશે ઇઝ, અત્યારે છે. બરાબર, હાઉ મેની બુક વેર ધેર ઓન ધી ટેબલ યસ્ટરડે, અને બી આપ્યું છે આમાં પણ, તો કે હો, તો એમાં શું આવશે? વેર, ભૂતકાળ. બરાબર, વેર ધેર ઇન ધ યસ્ટરડે આપેલું છે એટલે આપણે વેર લખશું, અને જો ઉપર ના આવતું એટલે આપણે વર્તમાનનું ઇઝ લખ્યું. સમજાણું? જે કાર્ડ તમને લાગે કે આ છે, જે કીવર્ડ હોય એના ઉપરથી જે કાર્ડ લાગે તે લખવાનું હોય છે. થર્ડ જો, હાઉ મચ મિલ્ક ડુ યુ થિંક ડેઇલી. બરાબર, હવે જો ડ્રિંક આપેલું છે અને થિંક નહીં ડ્રિંક આવશે. બરાબર, અહીંયા મારે થોડીક મિસ્ટેક છે, અહીંયા પણ થિંક નહીં ડ્રિંક આપેલું જ છે, તો ડ્રિંકનું ડ્રિંક જ રહેશે, આગળ ડુ આવ્યું એટલા માટે. બરાબર, અને કયો કાળ છે? તો કે વર્તમાન સાદો, એટલે ડુ યુ ડ્રિંક આવશે, થિંક નહીં આવે. બરાબર, ચેન્જ કરી નાખજો. થર્ડમાં સેકન્ડ ખાલી જગ્યામાં DRINK ડ્રિંક ડેઇલી. પછી ફોર્થ, વોટર બોઇલ એટ 100 સેન્ટીગ્રેડ. બરાબર, વોટર બોઇલ છે તે 100 સેન્ટીગ્રેડનું ઉપર છે. ક્યાં વોટર છે, ક્યાં કેટલા સેલ્સિયસમાં ગરમ થાય, બોઇલ થાય? તો કે 100 સેન્ટીગ્રેડ. બરાબર, સેલ્સિયસ અથવા સેન્ટીગ્રેડ બંને એક જ છે, તો બોઇલનું બોઇલ જ. ફિફ્થ, ડીડ પંડ્યા પ્લે ધ લાસ્ટ મેચ? તો એમાં આવશે પ્લે. બરાબર, સિક્સ્થ જો, પૂર્વી ડીડ નોટ બાય એનીથિંગ ફ્રોમ ધી ફેર, એમાં આવશે બાય, અને આગળ ડીડ. સેમ છે વાક્ય બંને, ભૂતકાળ. બરાબર, લાસ્ટ આવ્યું જો, અને આમાં શું આવ્યું? એનીથિંગ ફ્રોમ ધી ફેર, એટલા માટે બંનેમાં ભૂતકાળ. હવે આગળ, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધી વર્ડ ગિવન બિલો. હવે ચિત્રનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. ચિત્ર આપેલું છે એની નીચે ખાલી જગ્યા. તો કે લુક એટ ધી પિક્ચર, સમ બોયઝ એન્ડ ગર્લ્સ એન્જોયિંગ ધેમસેલ્ફ. બરાબર, તેઓ છે ગર્લ્સ એન્ડ બોયઝ તેઓ શું કરી રહ્યા છે? એક સાથે. ધેમસેલ્ફ એટલે સાથે, બધા એક સાથે, તો કે એન્જોય કરી રહ્યા છે. પછી કે જોન ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. જોન છે તે બાઇસિકલની સવારી કરી રહ્યો છે. આપણે જુઓ, ચિત્ર ઉપર આપેલું છે, જોતું જવાનું છે, અને નીચે તમને અમુક બ્લેન્ક્સ આપેલી છે, તે ઉપર જે કાઉન્ટ્સ આપેલા છે એમાંથી લખવાના છે. પછી દેવી ઇઝ પ્લેઇંગ ઓન ધી ટ્રેક. દેવી છે એ ટ્રેક ઉપર રમી રહી છે. મલિક ઇઝ ક્લાઇમ્બિંગ અ હિલ. મલિક છે એ હિલ છે એને ક્લાઇમ્બ કરી રહ્યો છે. પછી શરીફા ઇઝ સિટિંગ ઓન અ મેટ. શરીફા છે તે મેટ ઉપર બેઠી છે. ધેર ઇઝ અ ડોગ ઇન ફ્રન્ટ ઓફ હર, અને એની આગળ, ઇન ફ્રન્ટ એટલે આગળ, અને બિહાઇન્ડ એટલે પાછળ, તો કે ત્યાં એક ડોગ છે. બરોબર, તેની પાસે અથવા આગળ. પછી ધેર ઇઝ અ ફૂટબોલ ઇન શરીફાસ હેન્ડ્સ, અને શરીફાના હાથમાં એક ફૂટબોલ છે. બાબુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, અને બાબુ છે એક ટ્રી છે ને ક્લાઇમ્બ કરી રહ્યો છે, ચડી રહ્યો છે. હી ઇઝ સિટિંગ ઓન ધી બ્રાન્ચ ઓફ એ ટ્રી, અને તે જે છે તે બ્રાન્ચ ઓફ એ ટ્રીની જે બ્રાન્ચ છે, શાખા છે, ડાળી છે, તેની ઉપર બેઠો છે. માલા ઇઝ હોલ્ડિંગ 2 બલૂન્સ ઇન હર હેન્ડ્સ. બરોબર, માલા છે તેના હાથમાં બલૂન છે 2. બરોબર, એ પકડીને બેઠી છે. હોલ્ડિંગ એટલે પકડવું. શી ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન દેવી એન્ડ શરીફા, અને તેણી અથવા તે બિટવીન દેવી એન્ડ શરીફા, શરીફા અને દેવીની વચ્ચે બેઠી છે. બિટવીન એટલે વચ્ચે. બરોબર, બિટવીન એટલે શું થશે? વચ્ચે. દેવી એન્ડ શરીફાની વચ્ચે તેણી બેઠી છે. અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ ધેર. બરોબર,
અરુણ ઇઝ રાઇડિંગ અ કેમલ, એટલું જ છે. તો કે અરુણ છે તે કેમલની સવારી કરી રહ્યો છે. પછી આગળ ધેર ઇઝ અ પોન્ડ ટુ, ત્યાં પોન્ડ પણ છે. બરોબર, પોન્ડ મીન્સ શું થાય તો કે જો આ ચિત્રમાં જે નદી બતાવી છે પાછળની સાઈડ, બરોબર, જે રાજુ છે, બરોબર, ત્યાં જરાક ઝરણા જેવું હોય તેને પોન્ડ અથવા પાણી પણ ત્યાંનું કહેવાય. રાજુ ઇઝ બાથિંગ ઇન ધ પોન્ડ, અને જો રાજુ છે તે એમાં બાથિંગ એટલે કે નાહી રહ્યો છે પોન્ડમાં, તળાવમાં, નાના ઝરણામાં અથવા તો નાળામાં. ધ ચિલ્ડ્રન આર હેવિંગ ફન ધેર, અને ચિલ્ડ્રન છે ત્યાં તે મજા માણી રહ્યા છે. હવે બી જુઓ, લુક એટ ધી પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર, હવે ચિત્ર જોવાનું છે કૌંસમાં, અને કૌંસમાં પેલા શબ્દો વડે ફકરો છે એ લખવાનો છે. હવે જો ચિત્ર આપેલું છે અને નીચે કૌંસ આપેલા છે, બરોબર, અને એમાં તમારે ચિત્રને જોઈને કૌંસમાંથી વર્ડ્સ લખવાના છે, સાચા વર્ડ્સ આવતા હોય તો. ઇટ ઇઝ અ રિસેસ ટાઈમ, બરોબર. જો હવે રિસેસ ટાઈમ છે દેખાય છે ને તમને, તો કે હા રિસેસનો ટાઈમ છે, સ્કૂલના રિસેસનો ટાઈમ છે. સ્પેલિંગ સાચો લખજો, RECESS, બરોબર. મારે RE રહી ગયો છે, ઈ વચ્ચે કરી નાખજો. ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ, બરોબર, ત્યાં અમુક બાળકો છે, ક્યાં તો કે સ્કૂલ કમ્પાઉન્ડમાં, સ્કૂલના મેદાનમાં, સ્કૂલના ગ્રાઉન્ડમાં. સમ આર ઇટિંગ સ્નેક્સ, શું કરે છે સમાર, એટલે કે અમુક જે છે એ નાસ્તો કરી રહ્યા છે, સ્નેક્સ ખાઈ રહ્યા છે. સમ આર પ્લેઇંગ ગેમ્સ, અને અમુક છે એ રમતો રમી રહ્યા છે. સમ આર ટોકિંગ, અમુક છે તે વાતો કરી રહ્યા છે. અને સમ સ્ટુડન્ટ્સ આર સિટિંગ અંડર અ ટ્રી, અને અમુક બાળકો જે છે તે સિટિંગ અંડર અ ટ્રીની નીચે બેઠા છે. અંડર એટલે નીચે. સમ સ્ટુડન્ટ્સ આર રાઇડિંગ ઓન બાઇસિકલ, અને અમુક બાળકો છે તે બાઇસિકલ એટલે કે સાયકલ ચલાવી રહ્યા છે, સવારી કરી રહ્યા છે. ધે આર ઓલ હેપી, અને બધા ખૂબ ખુશ છે. આ જુઓ આ ચિત્ર છે, એની ઉપરથી આપણે બ્લેન્ક્સ લખી. પછી આગળ નીચે જાહેરાતનો અભ્યાસ કરો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો અક્ષર બોક્સમાં લખો. હવે જાહેરાત આપી છે એક, બરોબર, કોઈ પણ કાર્ડ છે, ટેમ્પલેટ છે, એની ઉપરથી આપણે ક્વેશ્ચન આપેલા છે, એનો જવાબ લખવાનો છે આપણે, બરાબર. સેલ 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 કરીને છે, ગ્રોસરી એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ડિસ્કાઉન્ટ 30%, સ્ટોક ક્લિયરન્સ સેલ, ક્રિષ્ના સુપર સ્ટોર, ગાર્મેન્ટ્સ, ટોયઝ એન્ડ ગેમ્સ ડિસ્કાઉન્ટ 50%. અને પ્લેસ ક્યાં છે તો કાગડી બજાર, ભુજ, ઓપન ઇવન ઓન સન્ડેઝ, બરાબર, સન્ડેમાં પણ શરૂ હોય છે. અને કાગડી બજાર ભુજ છે તેનું જગ્યા છે. ટાઈમ શું છે તો કે 10 AM to 10 PM, સવારના 10 થી રાતના 10 સુધી. ચાલો, એમાં પેલો MCQ આપ્યો છે, વોટ થિંગ્સ આર સોલ્ડ એટ ક્રિષ્ના સુપર સ્ટોર. હવે કઈ કઈ વસ્તુ છે તે ક્રિષ્ના સુપર સ્ટોરમાં વેચાતી, તો કે બોથ બી એન્ડ સી, બરાબર, ગ્રોસરી પણ અને ટોયઝ પણ, બંને, એટલે બોથ બી એન્ડ સી આવશે ડી. પછી સેકન્ડ જુઓ, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર ઓન ગાર્મેન્ટ્સ, તો એમાં આવશે સી 50%. પછી થર્ડ, વેર ઇઝ ક્રિષ્ના સુપર સ્ટોર, તો એમાં ડી આવશે કાગડી બજાર ભુજ, બરાબર, ભુજમાં હતું ને. પછી ફોર્થ, વોટ આર ધી ટાઈમિંગ્સ ફોર સેલ, તો એમાં આવશે એ 10 PM to 10 PM, AM to 10 PM, સવારના 10 થી સાંજના 10. પછી ફિફ્થ જો, વાય ઇઝ ધીઝ મચ ડિસ્કાઉન્ટ ઓફર, તો એમાં આવશે ડી સ્ટોક ક્લિયરન્સ સેલ, બરાબર. શું કામ ડિસ્કાઉન્ટ કરી નાખ્યું તો ક્લિયર, જે સ્ટોક છે એને વેચવાનો હતો, ક્લિયર કરવાનો હતો. પછી ટ્રાન્સલેટ ધી ફોલોવિંગ સેન્ટેન્સ ઇન્ટુ ઇંગ્લિશ. હવે જે નીચેના ગુજરાતી વાક્યો આપેલા છે એને ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કરવાના છે, ઇંગ્લિશમાં લખવાના છે. તો એમાં પેલું જો, પેલી દિવાલ પાછળ છુપશો નહીં, તો એનું ઇંગ્લિશ બનશે, ડોન્ટ હાઇડ બિહાઇન્ડ ધેટ વોલ.
એનો મતલબ થશે પેલી દિવાલ પાછળ છુપશો નહીં. સેકન્ડ જો, ઝાડ પર એક વાંદરો હતો, તો એનું ઇંગ્લિશ થશે ધેર વોઝ અ મંકી ઓન ધી ટ્રી. વોઝ કરી નાખ્યું એટલે વાંદરો હતો એટલે આપણે આમાં વોઝ લખી નાખ્યું, અને વાંદરા માટે મંકી, અને ઝાડ પર એટલે ઓન ધી ટ્રી. પછી થર્ડ જો, કેટલાક લોકો ઝાડ નીચે બેઠા હતા, તો એમાં આપણે ઇંગ્લિશ આવશે સમ પીપલ વેર સિટિંગ અંડર ધી ટ્રી. બરાબર, અમુક લોકો છે તે ટ્રીની નીચે બેઠા હતા. ફોર્થ જો, મારા ઘરની નજીક એક મંદિર છે, તો એમાં આવશે ધેર ઇઝ અ ટેમ્પલ નિયર માય હાઉસ. મારા ઘરની નજીક એક મંદિર છે. પછી ફિફ્થ જો, અમે નિશાળમાં છીએ, તો અમે માટે વી, અને અમે છીએ એટલે વર્તમાન કાળ છે એટલે આર. વી આર ઇન ધ સ્કૂલ. નિશાળમાં છીએ એટલે ઇન ધ સ્કૂલ. પછી સિક્સ્થ જો, તમારી ચોપડી મારી પાસે છે, તો તમારી માટે યોર, ચોપડી માટે બુક, ઇઝ, વિથ મી અથવા માઇન કાંઈ પણ લખી શકો. તમારી બુક મારી પાસે છે એમ થશે. સેવન્થ જોવો, ત્યારે તેઓ પોસ્ટ ઓફિસે હતા, તો ત્યારે તેઓ માટે ધ્યેય, અને હતા માટે વેર. ધેય વેર એટ ધ પોસ્ટ ઓફિસ એટ ધેટ ટાઈમ. બરાબર, આ સમયે આ ટાઈમે તેઓ પોસ્ટ ઓફિસે હતા. ભૂતકાળ આપેલું છે, હતા એટલે વેર લખશું, અને ધ્યેય સાથે વોઝ નો આવે, વેર આવે ને. એક વચન માટે વોઝ અને બહુવચન માટે વેર, તો અહીંયા ધ્યેય સાથે વેર કરશું. ચાલો આગળ જુઓ. મંગળવાર, સોમવાર અને બુધવારની વચ્ચે છે. હવે મંગળવાર છે એટલે કે ટ્યુઝડે કમ્સ બિટવીન મંડે એન્ડ વેનસડે. મંડે એટલે સોમવાર, બરોબર, અને વેનસડે એટલે બુધવાર, તો બિટવીન એટલે વચ્ચે. તો કે ટ્યુઝડે મંગળવાર, કમ્સ એટલે આવે છે, કમ્સ એટલે આવવું, અને બિટવીન મંડે એન્ડ વેનસડે અને મંડેની વચ્ચે મંગળવાર આવે છે. પછી આગળ, તમારી પાસે કાર નથી પરંતુ મારા દીકરા પાસે છે. બરાબર, મારી પાસે કાર નથી પરંતુ મારા દીકરા પાસે છે. એનું આપણે શું કરશું, કેવી રીતે ઇંગ્લિશ કરશું, તો કે આઈ ડોન્ટ હેવ એટલે મારી પાસે નથી અ કાર, મારી પાસે કાર નથી. બટ એટલે કે પરંતુ માય સન હેઝ એટલે કે મારા દીકરા પાસે છે. એવી જ રીતે 10th જો, આ પુસ્તકમાં ચિત્રો નથી, તો ધેર આર નથી એટલે અત્યારનું વર્તમાન વાક્ય છે, એટલે કે ધેર આર નો પિક્ચર્સ નથી ઇન ધીસ બુક. આ બુકમાં પિક્ચર અથવા ચિત્રો છે નહીં. પિક્ચર્સ એટલે ચિત્રો, બરોબર છે. આ બધા હતા ગુજરાતીના ઇંગ્લિશમાં વાક્યો, ટ્રાન્સલેટવાળા વાક્યો. વિદ્યાર્થી મિત્રો, તમારે આજે હોમવર્કમાં જે ભૂતકાળના રૂપો છે, આ 6 છે, તે 6 3 વાર લખવાના છે, અને મને કાલે અથવા પરમ દિવસે બતાવવાના છે, અને 3 વાર લખવાના છે. જ્યાં સીમાં આપેલા છે ગીવ ધ પાસ્ટ ટેન્સ, તે ભૂતકાળના રૂપો લખવાના છે. હોમવર્ક.